નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લગ્ન સમારંભથી પરત ફરી રહેલી બોલેરો કાર ગઈકાલે રાત્રે ભીઢા ટોલ પ્લાઝા નજીક કાબુ ગુમાવી દીધો હતો અને પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે 2 યુવાનોના મોત અને 4 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટના બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। ટોલ કર્મચારી અને સ્થાનિક રહેવાસીઓના મદદથી ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જી હા મિત્રો, રાત્રે 11 વાગ્યાની આસપાસ જ્યારે બધા ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે ગામની લગભગ 2 કિલોમીટર દૂર ભીથા ટોલ પ્લાઝા પાસે ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને ઝડપથી આવતી બોલેરો ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત બાદ ટોલ પ્લાઝાના કર્મચારીઓ અને નજીકના ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સવારે ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું। ગંભીર રીતે ઘાયલ અશોક શર્માને ગોરખપુરની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેમનું પણ મોત નીપજ્યું હતું। સુરજ શર્મા, જેમની હાલત ગંભીર હતી, અને તેમને પણ લખનઉ ખસેડવામાં આવ્યા હતા અને અન્ય ઘાયલોને સારવાર ચાલી રહી છે। મૃતક આશુતોષ પાંડે અને તેમની પત્ની પૂજા પાંડેને પણ ખૂબ જ દુઃખદ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।